શાંતિ 18/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાકો, આ રૂહાની નશામાં રહો કે અમે ઈશ્વરીય ફેમિલીના છીએ। અમે પોતાની ગુપ્ત દેવી રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ। પ્રશ્ન છે, બાકોમાં કઈ આદત પાકી હોય તો આખો દિવસ ખુશી બની રહે? ઉત્તર છે, જો સવારે સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરવાની આદત હોય તો આખો દિવસ અપાર ખુશી રહે। બાપની શ્રીમત છે, બાકો અમૃત વેળા ઉઠીને પોતાના બાપ સાથે મીઠી મીઠી વાતો કરો, વિચાર કરો, અમે અત્યારે કયા ફેમિલીના છીએ, કયા પરિવારના છીએ, અમારું કર્તવ્ય શું છે। જો બુદ્ધિમાં રહે કે અમારી આ ઈશ્વરીય ફેમિલી છે, અમે પોતાની નવી રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ, તો આખો દિવસ ખુશી બની રહે। ઓમ શાંતિ। બાકો જાણે છે કે આ રૂહાની પરિવાર છે, તે બધા છે જિસ્માની પરિવાર, આ છે રૂહાની પરિવાર। રૂહાની બાપનો આ પરિવાર જેમ લૌકિક ઘરમાં મા બાપ બાળકો હોય છે, તે થયો હદનો પરિવાર। તમે અત્યારે બેહદનો પરિવાર થયા। બાળકો ગાય પણ છે, તો માત પિતા હમ બાલક તેરે, તુમ્હારી કૃપા સે સુખ ઘને રે। તો જેમ કે પરિવાર થઈ ગયું, ક્રિએટરની ક્રિએશન થયા, રચયિતાની રચના થઈ। આમ તો બાળકો એમની ક્રિએશન છે, પરંતુ જાણતા નથી। તમે બાળકો અત્યારે જાણો છો બરોબર, બેહદ બાપની આ ફેમિલી છે, ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એમના માટે ગવાયેલું છે। વિનાશ કાળે પ્રીત બુદ્ધિ વિજયંતી, એવી ફેમિલી, એવો પરિવાર ક્યારેય ગીતામાં ગવાયેલો નથી। તમે ઈશ્વરીય ફેમિલી ગુપ્ત દેવી રાજધાની સ્થાપન કરી રહ્યા છો, જેની પણ કોઈને ખબર નથી પડતી। તમને નશો છે, જે બાપને યાદ કરશે એમને નશો રહેશે। દેહ અભિમાનમાં આવવાથી તે નશો ઉતરી જશે। આ ઈશ્વરીય પરિવાર છે, અમારે ઘરે જવાનું છે, પછી દેવી રાજધાનીમાં આવીશું। ત્યાં છે દેવી પરિવાર, તે આસુરી ફેમિલી, આ છે તમારી ઈશ્વરીય ફેમિલી। રૂહાની બાપ દાદાના બાળકો ભાઈ બહેન છે, બસ આ છે રૂહાની પ્રવૃત્તિ માર્ગ। સતયુગમાં ઈશ્વરીય પરિવાર નહીં કહીશું, ત્યાં દેવી પરિવાર થઈ જાય છે। આ ઈશ્વરીય પરિવાર ખૂબ જબરદસ્ત છે। તમે જાણો છો અત્યારે અમે ઈશ્વરીય પરિવાર દેવી રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ। એવી પોતાની સાથે વાતો કરતા વિચાર સાગર મંથન કરવું જોઈએ। સવારે ઉઠીને યાદમાં બેસો તો વિચાર સાગર મંથન કરવાની આદત પડી જશે, ઉમંગ આવતો જશે। જ્યારે બીજા બધા મનુષ્ય ઊંઘમાં સૂતેલા રહે છે, તે સમયે તમે જાગો છો। તમને સવારે સવારે ઉઠીને એવા વિચાર કરવા જોઈએ। પછી જુઓ તમને કેટલી ખુશી રહે છે। જે પણ શ્રીમત મળે છે એના પર ચાલવાનું છે, પછી તમને ખુશી ખૂબ રહેશે। ઈશ્વરીય પરિવારની યાદ આવશે, આસુરી પરિવારથી દિલ હટી જશે। નવું મકાન જ્યારે બિલકુલ તૈયાર થઈ જાય છે, તો પછી જૂનાથી આસક્તિ નીકળી જાય છે। બાબા કહે છે, જ્યાં સુધી નવું નથી બન્યું ત્યાં સુધી કંઈક ને કંઈક મરમ્મત વગેરે
એને સુધારવાનું કામ, એને ઠીક કરવાનું કામ વગેરે કરતા રહે છે. પછી દિલ હટી જાય છે. આ જૂની દુનિયા પણ એવી છે. અત્યારે તમે જાણો છો આ જૂનું ઘર છે, અમે નવા ઘરમાં જઈશું, પછી નવું શરીર, નવો ચોલો પહેરશું. આ દેહ પણ તો જૂનું છે. અત્યારે તમે ભવિષ્ય 21 જન્મોના માટે રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છો. અહીંયા રાજ્ય નથી કરવાનું, અહીંયા હોય છે સ્થાપના. આ વાતો માત્ર તમે જ જાણો છો. છે પણ આ ગીતા રાજયોગ છે ને. આને કહેવામાં આવે છે સહજ રાજયોગ. અનેક વાર તમે આ રાજયોગ ના અભ્યાસ દ્વારા દૈવી રાજ્ય સ્થાપન કરો છો. ત્યાં આ વાતો યાદ નહીં રહેશે. જો ત્યાં આ વાતો યાદ રહે તો પછી સુખ પણ ન અનુભવાય, ચિંતા લાગી જાય. આ સમયે તમને ગુપ્ત નશો છે. ઊંચથી ઊંચ બાબાનો આ પરિવાર છે. આને કહેવામાં આવે છે ઈશ્વરીય પરિવાર, ગુપ્ત પરિવાર. ઈશ્વરીય ગુપ્ત પરિવારની જેમ, એની જેવું ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ઈશ્વરીય યજ્ઞ પણ કહે છે, પરિવાર છે. આપણે ખૂબ લવલી બનવાનું છે, પ્યારા બનવાનું છે. બાબા કહે છે ભવિષ્યમાં તમે ખૂબ લવલી બનો છો. તમે છો રૂપ બસંત. આત્મા રૂપ પણ છે, વસંત પણ છે. આટલી નાનકડી આત્મા અવિનાશી પાર્ટ ભજવે છે. આ સમયે તમે રૂપ વસંત બનો છો. બાપ જ્ઞાનના સાગર છે. જ્ઞાન જરૂર આપશે જ્યારે આ શરીરમાં આવશે. તમે જાણો છો જ્ઞાનનો વરસાદ વરસાવે છે. એક એક રતન લાખો રૂપિયાનું છે. અત્યારે તમને આત્માઓને બાપનો પરિચય મળ્યો છે. બાપે સ્મૃતિ અપાવી છે. તમારી બુદ્ધિમાં છે આ 84નું ચક્ર કેવી રીતે ફરે છે. એટલે તમારું નામ જ છે સ્વદર્શન ચક્રધારી. વિષ્ણુ કે લક્ષ્મી નારાયણ સ્વદર્શન ચક્રધારી નહીં હતા. એમનામાં આ જ્ઞાન નથી હોતું. અત્યારે આત્માને આ જ્ઞાન મળે છે. સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. ભલે ત્રિમૂર્તિ કહે છે તો પણ શિવ નથી બતાવતા. ત્રિમૂર્તિનું ચિત્ર ઘણા જોતા હશે. સાકારમાં પ્રજાપિતા બ્રહ્મા તો અહીંયા છે ને. આ થઈ ગયું ખૂબ જૂના ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર. તો આ થયા પ્રજાપિતા બ્રહ્માનો વંશાવલી. બાપ સૃષ્ટિ રચે છે બ્રહ્મા દ્વારા. તો બ્રહ્મા મોટા થયા ને, બતાવે છે વૃદ્ધ છે. આ 84 જન્મોનું ચક્ર લગાવેલું છે. અત્યારે તમે આ વાતોને સમજી ગયા છો. આ પણ જાણો છો કે બાપના તો બધા બાળકો છે. આત્માઓને બાપનો પરિચય આપવાનો છે. અત્યારે ભારતનું ખૂબ મોટું કલ્યાણ થઈ રહ્યું છે. બધી આત્માઓ પવિત્ર થઈ મુક્તિધામમાં ચાલી જશે. તમે છો જ ભારતની સેવા પર. ભારત ખાસ અને દુનિયા આમ. તમે અત્યારે થોડા છો જે આ વાતોને સમજો છો. પછી નટશેલમાં એટલે કે શોર્ટમાં સમજાવવામાં આવે છે બાળકો મન મના ભવ. ટૂંકમાં બાબા એક જ વાક્ય કહે છે, એક શબ્દ જ કહે છે મન મના ભવ. અલગમાં પણ સમજાવવામાં આવે છે જે કંઈ છે દેવી રાજધાની સ્થાપન કરવામાં લગાવો. બાપુ ગાંધી શું કરતા હતા? એ પણ રામ રાજ્ય ઈચ્છતા હતા. કેવું વાયુમંડળ, કેવું વન્ડરફુલ ખેલ છે ને. અત્યારે તમે સાક્ષી થઈને ખેલને જુઓ છો.
તમને હસવું આવે છે. ક્યાંની વાતો ક્યાં લઈ જાય છે. બાપ કહે છે, ડ્રામા અનુસાર દુનિયાની ગતિ બુરી થઈ ગઈ છે. પછી બાપ આવીને સદગતિ કરે છે. તમને બાળકોને નશો ચડ્યો છે. આ છે આખા વર્લ્ડના નિરાકાર બાપુજી. આ બ્રહ્મા પણ કોનું બાળક છે? શિવ બાબાનું. તે કોનું બાળક છે? આ માતાઓ કહે છે શિવ બાબા અમારું બાળક છે. આ છે શિવ બાબાની ખેલપાલ. બાકી ધ્યાન, દીદાર, સાક્ષાત્કારમાં તો માયાની ખૂબ પ્રવેશતા થાય છે. આ જે કહે છે અમારામાં શિવ બાબા આવે છે, શિવ બાબા આ બોલે છે, આ બધા ભૂતની પ્રવેશતા છે. તમને બાળકોને ખબરદાર રહેવાનું છે. આ ભૂતની બીમારી એવી છે જે બંને જહાનથી ઉડાવી દે છે. બાબા કહે છે દોનો જહાનથી ગયા, બંને તરફથી ગયા. આ ક્યારેય પણ ખ્યાલ નહીં આવવો જોઈએ કે અમે સાક્ષાત્કાર કરીએ. આ બધી ભક્તિ માર્ગના વિચારો છે. જ્ઞાન માર્ગને સારી રીતે સમજવાનું છે. માયા અનેક પ્રકારથી ધોખો આપે છે. સાક્ષાત્કાર વગેરેથી કોઈ ફાયદો નથી. બાપ કહે છે આમના દ્વારા સગાઈ કરાવું છું. બાપનું ફરમાન છે તમારે કોઈ પણ દેહધારીને યાદ નથી કરવાના. તમે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. પોતાના કલ્યાણના માટે બાપને યાદ કરવાના છે. આ તો ખૂબ સમજની વાત છે. બાપને કોઈ પણ સમાચાર લખી શકે છે. ઘણા બાળકોને તો એટલી પણ અક્કલ નથી કે બેહદના બાપને ચિઠ્ઠીમાં પોતાના ખુશી રાજીના સમાચાર લખીએ, તબિયતના સમાચાર લખીએ. લૌકિક બાપને ચિઠ્ઠી ન લખે તો આરામ જ, બાબા કહે છે આરામ જ પીટાઈ જાય છે, બેચેન થઈ જાય છે. આ પણ તો બેહદના બાપ છે. જુએ છે મહિનો, 1.5 મહિનો ચિઠ્ઠી નથી આવતી તો સમજે છે આમને કદાચ માયા ખાઈ ગઈ. જે એવા પારલૌકિક બાપને ચિઠ્ઠી પણ નથી લખતા. એટલું તો લખવું જોઈએ, બાબા અમે નારાયણી નશામાં હંમેશા રહીએ છીએ. આપે તમારી આપેલી યુક્તિથી અમે તમારી આપેલી યુક્તિમાં જ અમે તત્પર છીએ, એમાં જ ચાલીએ છીએ. બાબા સમજશે ખુશ રાજી છે. ચિઠ્ઠી નહીં લખશે તો સમજશે બીમાર છે, યાદમાં જ નથી રહેતા. નહીં તો બાબાને સમાચાર આપવાના છે, બાબા અમે આ સર્વિસ કરી છે, સેવા કરી છે, આમને સમજાવ્યું, આમની બુદ્ધિમાં પૂરું નહીં બેઠ્યું તો પછી આ પણ સમજાવશે કે આ રીતે સમજાવો. ભક્તિ માર્ગમાં જે કંઈ કહે છે સમજતા કંઈ પણ નથી. મુખ્ય વાત બાપને જ નથી જાણતા. બાપને જાણવાથી ભારત સદગતિને પામે છે. બાપને ન જાણવાને કારણે ભારત બિલકુલ દુર્ગતિને પામી લે છે. અત્યારે બાપ તમને બાળકોને સમજાવે છે હું તમને સદગતિમાં લઈ જઈશ, બાકી બધાને મુક્તિમાં લઈ જઈશ. ભારત જીવન મુક્તિમાં છે તો બાકી બધા મુક્તિમાં છે. આ ચેન્જ સિવાય બાપના બીજું કોઈ કરી નથી શકતું. આ પરિવર્તન, આ બદલાવ બાબા કહે છે બીજા કોઈ નથી કરી શકતા સિવાય બાપના. સર્વના સદગતિ દાતા એક જ બાપ છે. સર્વની સદગતિ જરૂર કલ્પ કલ્પ સંગમ પર જ થશે.
તમે જાણો છો અમારી આત્માઓના રૂહાની બાપ એક છે. એમને આત્મા જ યાદ કરે છે. તમને ભક્તિ માર્ગમાં 2 બાપ છે. સતયુગમાં છે 1 બાપ, સંગમ પર છે 3 બાપ. પ્રજાપિતા બ્રહ્મા પણ તો બાપ થયા ને. શિવ પણ બાબા છે. તે છે સર્વ આત્માઓના બાપ. એમનાથી વારસો લેવાનો છે. એમને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. બ્રહ્માને યાદ કરવાથી વિકર્મ વિનાશ નહીં થશે. એટલે શિવ બાબાને જ યાદ કરવાના છે. અમે એમના બન્યા છીએ. આ છે સાચું રિયલ જ્ઞાન રૂહાની બાપનું રૂહાની બાળકો પ્રત્યે. બાકી બધા છે દેહ અભિમાની. દેહ અભિમાની પતિત મનુષ્ય જે કર્તવ્ય કરે છે તે પતિત જ કરે છે. દાન પુણ્ય વગેરે જે પણ કરે છે તે બધું પતિત જ બનાવે છે. રાવણ રાજ્યમાં આ થાય જ છે. અત્યારે બાપ આવીને ઓર્ડિનન્સ કાઢે છે, વટહુકમ કાઢે છે. કહે છે બાકો ખબરદાર, વિકારમાં નથી જવાનું, કામ પર વિજય મેળવવાનું છે. તોફાન વગેરે પણ ખૂબ આવશે. આમાં ફા એટલે કે હતાશ નથી થઈ જવાનું. માયાના એટલા વિકલ્પ આવશે જે અજ્ઞાન કાળમાં પણ નહીં આવ્યા હશે. એવા પણ વિકલ્પ આવે છે. કહે છે ભક્તિ માર્ગમાં તો ખૂબ ખુશી રહે છે. અત્યારે તમને યાદ કરવા ઈચ્છીએ છીએ તો કરી નથી શકતા. બિંદી યાદ નથી આવતી. મોટી વસ્તુ હોય તો યાદ કરે. બાબા કહે છે કે તમે શિવ બાબા કહીને યાદ કરો. આ જૂની દુનિયાને ભૂલી જાઓ. તમે શાંતિધામમાં યાદ કરો. માત્ર શાંતિધામને યાદ નથી કરવાનું. બાપની યાદથી જ વિકર્મ વિનાશ થશે. આત્માનો સ્વીટ બાપ સાથે લવ જોઈએ, પ્યાર જોઈએ. અડધા કલ્પના લવર છે. આપણે બાબા કહે છે લવર હતા. અડધા કલ્પથી આત્મા કહે છે અમે અડધા કલ્પ તમને ભૂલી ગયા છીએ. અહીંયા બ્રાહ્મણીઓ જેમને લઈ આવે છે ખૂબ ખબરદારીથી નિશ્ચય બુદ્ધિ વાળાને જ આવવાનું છે. જો અહીંયા આવીને પછી જઈને કોઈ પતિત બન્યા તો દંડ બ્રાહ્મણી પર આવી જશે. એટલે બ્રાહ્મણી પર ખૂબ રેસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે. બાબાએ આ રથ લીધો છે. આ બધી વાતોના અનુભવી છે. અહીંયા તો ગંદની વાત નથી. આપસમાં એકબીજા સાથે હસવું, રમવું, વાતચીત કરવી આની કોઈ મનાઈ નથી. બાકી થોડું પણ કોઈ આત્માથી પ્યાર રાખશો તો પછી વધારે વધતો જશે. એમની યાદ આવતી રહેશે. એટલે એનાથી પણ પાર જવાનું છે. તમે અત્યારે ઘરમાં બેઠા છો કે સતયુગમાં બેઠા છો? તો કહ્યું કે ઘરમાં. બાપ બાળકોને ઘરમાં ભણાવે છે. તમે તમારા બધાનું આ ઘર છે. જ્યારે બહાર જાઓ છો તો એવું નહીં કહેશે અહીંયા ખૂબ સારો નશો રહેશે. દેહનું અભિમાન છોડવાનું છે. દેહી અભિમાની બનો તો જાત પાતનો ભેદ બધો નીકળી જશે. જૂની દુનિયા તમો પ્રધાન છે. એમાં ભેદભાવ વધારે જ વધતો જાય છે. આગળ બ્રિટિશ ગવર્મેન્ટના સમયે ભાષાઓની ખીટપીટ નહીં હતી. અત્યારે દિવસ પ્રતિદિવસ ફૂટ વધતી જાય છે. પછી સતયુગમાં એક જ ભાષા હશે. કોઈ ભેદભાવ નહીં હશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે
માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: કોઈ પણ દેહધારીની યાદ ન આવે. આના માટે કોઈની સાથે પણ પ્યાર નથી કરવાનો, એનાથી પણ પરે જવાનું છે. ખૂબ ખબરદારી રાખવાની છે. માયાના વિકલ્પોથી ગભરાવાનું નથી, વિજયી બનવાનું છે. ધ્યાન દીદારમાં માયાની ખૂબ પ્રવેશતા થાય છે. આ ભૂત પ્રવેશતાથી પોતાને બચાવવાના છે. બાપને પોતાનો સાચા સમાચાર આપવાના છે. વરદાન: દરેક વાતમાં સારને ગ્રહણ કરી ઓલરાઉન્ડ બનવાવાળા સરળ પુરુષાર્થી ભવ. જે પણ વાત જુઓ છો, સાંભળો છો, એના સારને સમજી લો અને જે બોલ બોલો, જે કર્મ કરો, એમાં સાર ભરેલો હોય તો પુરુષાર્થ સરળ થઈ જશે. એવા સરળ પુરુષાર્થથી બધી વાતોમાં ઓલરાઉન્ડ હોય છે. એમનામાં કોઈ પણ કમી જોવામાં નથી આવતી. કોઈ પણ વાતમાં હિંમત ઓછી નથી હોતી. મુખથી એવા બોલ નહીં કાઢશે કે અમે આ નથી કરી શકતા. એવા સરળ પુરુષાર્થી સ્વયં પણ સરળચિત રહે છે અને બીજાને સરળચિત બનાવી દે છે. સ્લોગન છે: સાધન યુઝ કરતા એના પ્રભાવથી ન્યારા અને બાપના પ્યારા બનો. અવ્યક્ત ઇશારા: સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. એક રસ સ્થિતિ બનાવવા માટે સિવાય એકના બીજું કંઈ પણ જોવા છતાં ન જુઓ. આ જે કંઈ જુઓ છો, આ કોઈ પણ વસ્તુ રહેવા વાળી નથી. તો એક રસ સ્થૈર્યમ ત્યારે રહી શકશો જ્યારે કોઈ પણ દ્રશ્ય જુઓ કે શુંની ઉત્પત્તિ ન હોય. આ વ્યર્થ સંકલ્પોની હલચલનું કારણ છે. આ કેમની સમાપ્તિની પછી જ સંપૂર્ણતા આવશે. કેમ, શું, આ બધા પ્રશ્નો છે. આ જ વ્યર્થ સંકલ્પોની હલચલનું કારણ છે. બાબા કહે છે, આની લાઈનને સમાપ્તિ કરો, આ લાઈનને ખતમ કરો, ત્યારે જ સંપૂર્ણતા આવશે. ઓમ શાંતિ.